myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this real? फ्रेंड्स वेरी गुड मॉर्निंग, जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब बढ़िया ही होंगे। और यहाँ पे तो अमरेली में बहुत सारे बारिश गिर रही है। कल रात को बारिश गिर रही थी और अभी भी बारिश गिर रही थी। अभी जस्ट रुकी है 2 मिनट पहले ही। तो अभी 2 दिन पहले तो मैं ऐसे बोल रही थी कि अभी विंटर शुरू हो गया, मतलब ठंडा पवन चल रहा था, ऐसे लग रहा है कि अभी विंटर शुरू हो गया है। तो अभी इस बीच में बारिश भी शुरू होगी, तो पता नहीं चलता अभी कौन सा मौसम चल रहा है। कभी बारिश आती है और कभी भादुरा महीना का धूप इतनी पड़ती है। कभी ऐसा लगता है कि मानसून है, विंटर है, समर है, कुछ पता ही नहीं चलता क्योंकि तीनों ऋतु साथ में आ गई है। अभी तो ऐसा हो गया है। तो देखिए अभी माहौल देखिए, अभी बारिश का ही है। अभी यहाँ पे ऊपर से टिप टिप बूंदें गिर रही है बारिश की और हमारा आंगन एकदम गीला गीला है, देख सकते हो। तो अभी यहाँ तक बारिश आ रही थी, यहाँ तक मतलब देखिए यहाँ भी पानी की बूंदें हैं। तो अभी जस्ट बारिश रुकी है, तो मतलब सारी जगह पे पानी पानी है। तो अभी नाश्ता बाकी है और मैंने पूजा भी भगवान की कर ली है और फ्रेश भी हो गई हूँ। तो हम डायरेक्ट चलेंगे किचन में क्योंकि ऑलरेडी मम्मी किचन में, इसलिए। जय स्वामीनारायण मम्मी। जय स्वामीनारायण। गुड मॉर्निंग। गुड मॉर्निंग। जय स्वामीनारायણ। જય સ્વામિનારાયણ। એવું લાગે છે ખવાનું નથી અત્યારમાં। હા હા। તો નાસ્તામાં શું છે આજે? રસોડું તો એકદમ ક્લીન લાગે છે, અત્યારે નાસ્તો કઈ બનાવ્યો નથી લાગતો। બનાવ્યો જ નથી, ક્લીન જ હોય ને। હજી હજી આ સ્ટેન્ડ લેવા આકાશ। હા આ સ્ટેન્ડ લેવા સરસ છે, હાથ નો રહી જાય। હાથ નો રે, મજા આવે શૂટ કરવાની, મજા આવે। આજ નાસ્તો કઈ કર્યો નથી પણ મને તો અત્યારમાં ભૂખ લાગી, ભાખરી તો નથી જ ખાવી મારે। આ શું બનાવ્યું છે તમે? દૂધ બનાવ્યું છે મેં। દૂધ બને છે ને? ધીમું કરો કે દૂધ વહી જાય બહાર? હા પપ્પા તો મંદિરે ગયા છે ને? તો મંદિરે વહી ગયા 7 વાગે પહેલા। હું વીઠી ને વરસાદ બહુ આવતો, મેં ખબર પૂછ્યું પપ્પા કે મંદિરે વહી ગયા છે, મેં તો વાંધો નહીં। વરસાદ બહુ આવ્યો સવારમાં। અરે બહુ આવ્યો, રાતે એટલો આવ્યો, સવારમાં ધબધબાટી બોલાય વરસાદ હતો, ખબર પડતી કઈ ઋતુ છે। હા હા એ મમ્મી આમાં ખબર નથી પડતી કઈ ઋતુ છે, એ જ કઈ ચોમાસું ગણાય હે છે। જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો 4 મહિના ઓલાના ચોમાસાના। પછી આ મહિનામાં પછી મે વિદાય લઈ લે વરસાદ। ઓકે મમરા તો બધાને જરૂર હતી આ ભાદરવા મહિનામાં, તો બધાને એક વરસાદની જરૂર હતી કારણ કે બહુ તડકો હતો એટલે મોલા તો જરૂર હતી। આ વરસાદ થઈ ગયો ને બધે થઈ જાય તો સારું, તો બધાને પાક સરસ થઈ જાય બધાને પાક। હા એ તો છે। હવે મમરા ની કોથળી હું લાવી હતી, પડ્યા છે મમરા? મેં આમાં મૂકી દીધા, પડ્યા જ હોય ને? પડ્યા છે ને, વઘારવા છે અત્યારે, કારણ કે ભૂખ બહુ લાગી છે અત્યારે। વઘારીને ખાઈ લો। એ તો વઘારીને ખાઈ જ લેવું। मम्मी बोल रहे कि खुद से वघारो, खुद को खाना ना, इसलिए तभी मैं ही वघारूंगी क्योंकि मम्मी ने तो अपना काम फिनिश कर दिया है। नहीं मम्मी कपड़ा अपने धो लिए ने अपने? મારું કામ બધું ફિનિશ થઈ ગયું અત્યારે। મમ્મી વેલા બહુ ઉઠે ને એટલે, પણ રાતે મમ્મી મને ઊંઘ જ નહોતી આવતી, કોને ખબર 12 વાગ્યા ને તો ઊંઘ નહોતી આવતી મને, આમ તેમ બડકા પડતી હતી। મને ઘણી વાર એવું થાય, કોઈ વાર નીંદર જ ન આવે એવું થાય, સવાર પર નીંદર આવે એટલે મોડું થઈ જાય। આ થોડુંક મારે લેટ થઈ ગયું એટલે તો કાંઈ નહીં, હાલો મારું કામ બધું પડ્યું છે, પણ પેલા આપણે મમરા વઘારીને ગરમ ગરમ ખાઈ લઈ। તો પેલે પપ્પા મંદિરે થઈ જાય ને એમ કે વાહ વીરું વાહ, અત્યારે મમરા શું વાત છે। એને બહુ ભાવે ને એ ખાય। હા એ એટલા ખાય અત્યારે 8 વાગ્યા છે તો વઘાર લઈ ગરમ ગરમ। અને આજ વરસાદ ન આવે ને તો શોપિંગ કરવા જવાનું છે થોડીક ઘરની, મતલબ અમારા ઘરની, મારા આકાશના ઘરની શોપિંગ થોડીક બાકી છે। તમારા ઘરની શોપિંગ શું કરવાની છે? એ તો જાશું તો બતાવશું શું કરવાની છે। આપણે પેલા ક્યાંથી બતાવી હતી પણ અધૂરી હતી ત્યારની શોપિંગ, એટલે જે આજ વરસાદ જવા દે આપને। મને ખ્યાલ તો આવી ગયો, આકાશ કેતી વાત તો કરતી હે ને, ખ્યાલ આવી ગયા ને? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, સિક્રેટ છે જે આપણે હો, જે કહેવા નથી અત્યારમાં। તો તમે દૂધ પીવો ભગવાન ધરી અને મમરા વઘાર લો અને થોડા ગરમ ગરમ ખાઈ લઈ। અત્યારે મજા આવે ગરમ ગરમ મમરા, કારણ કે બહાર વરસાદનો માહોલ છે ને એટલે મજા આવે। તો ફટાફટ વઘારી લઉં અને થોડાક ખાઈ લઈ તો થોડું ટેકો થાય ને તો કામ કરવા મજા આવે, કામમાં આળસ આવે થોડીક। વધારે ખવાઈ ગયું હોય તોય આળસ આવે અને ન ખવાનું હોય થોડું તોય આળસ આવે, કારણ કે ભૂખા પેટ કામ થાય ને
ને ફૂલ ખવાઈ જાય તો ઊંઘ આવવા મળે અત્યારે ત્યાર પાછી નહીં મમ્મી? तो देखिए यहाँ पे हमारे जो रोड है ना अभी अभी गीले हैं क्योंकि अभी जस्ट बारिश रुकी है, मैंने पहला ऐसा बोला था। तो अभी माहौल अभी बारिश का है, तो देखते हैं पूरे दिन कैसा होने वाला है हमारा। बारिश रुक जाएंगे तो जाएंगे शॉपिंग करने के लिए, थोड़ी बहुत ही ज़्यादा शॉपिंग नहीं है पर थोड़ी भी होती है तो शॉपिंग करने तो जाना ही पड़ता है क्योंकि मार्केट में सब कुछ मिलता है इसलिए। 10:30 बज गए और बारिश रुक गई है, मतलब आ नहीं रही है बारिश। तो मम्मी बोल रहे कि अभी सिटी में जाकर आते हैं, जो घर के लिए थोड़ी बहुत शॉपिंग करनी है और यहाँ पे यह घर के लिए भी करनी है और सूरत मेरे घर है वहाँ उस घर के लिए भी शॉपिंग करनी है। तो मम्मी भी रेडी हो गए और मैं भी रेडी हो गई हूँ। तो हमने जो ओशिका की खोल डाली थी ना सिलाई में तो रेडी हो गई होगी। તારી વસ્તુ લેવાની છે હા ઈ લઈ લઈ તમારા ઘર માટે સાવણા ને ઓલું કંઈક લેવું કહેતા હતા ને તમે? હા મને લેવી હા થોડું ઘણું કામ છે તો અત્યારમાં જઈને આવે વરસાદ નથી ને નહીં? હા પછી બપોર પછીનું રાખે ને તો પાછો વરસાદ આવે તો પછી કાંઈ જવાય નહીં એટલે જ ને અત્યારે વરસાદ હશે ને તો છે આ શું કરવા મૂકી દીધું અત્યારે? અમે અડદની દાળ રાખી નાખી આવીને પછી વાર ન લાગે ને રોટલા કરવાના રહે એ વાત સાચી। તો બપોરે મસ્ત કાઠિયાવાડી ભોજન છે ને અડદની દાળ ને બજારના રોટલા। વાહ શું વાત છે। ટાઢોડા મજા આવે અડદની દાળ ખાવાની, ભાવે ટાઢોડા मजा आवे। क्या नालो जैन आवे हाँ पहुँच गए उष्का की खबर लेने के लिए, मगर भैया थोड़ा उसमें काम है ना वो भूल गए अभी, तो यहाँ पे रख कर जाना पड़ेगा नहीं मम्मी? जो उसमें वेलक्रो आता है ना तो वो भैया भूल गए इसमें डालने के लिए। तो अभी कवर तो रेडी हो गए, मतलब यहाँ पे रख कर ही जाना पड़ेगा नहीं मम्मी? કવર તો રેડી કર્યા પણ કામ અધૂરું રાખ્યું છે ભૂલી ગયા શું કરી ભાઈ એમાં ને અંદરની છે ને એમાં રૂ ભરવાનું ને તો એ કવર છે અંદર કે મજામાં તમારું કામ એક અધૂરું રહી ગયું મારે। હું મજામાં વેલક્રો ભૂલી ગયા ચા નહીં પીધી ને એટલે हाँ चा पाओ तो चा पाओ। तो अभी इस तरह से हमारा ओशिका का लुक आने वाला है क्योंकि भैया के पास जो रेडीमेड था ना उसके ऊपर हमने चढ़ाई खोल, तो मम्मी को एकदम हो जाए कि नहीं एकदम बढ़िया हो गया इसलिए। तो अभी मस्त ओशिका रेडी हो गया है। रेडी मम्मी હવે? हाँ रेडी। तो अभी मम्मी पहुंच गए घर के लिए झाड़ू लेने के लिए। तो मैं तो कभी भी नहीं यहाँ पे आई हूँ, मम्मी के साथ पहली बार यहाँ पे आई हूँ। तो यहाँ पे छोटी वाली भी मिलती है एकदम, ये छोटी वाली है एकदम, देखिए टावण भी एकदम छोटे हैं, टावण भी एकदम छोटी है, तो मतलब सब कुछ यहाँ पे मिल जाता है। तो अभी मम्मी को क्या पसंद आता है देखते हैं, चलिए तो बाद में आगे चलेंगे। तो अभी फाइनली हम पंचवाड़ी में पहुँच गए हैं, टावर रोड में ही है और बाजू में पटेल फुलाहार है जिसको भी एड्रेस चाहे पूरा हो। तो हर बार यहाँ पे मैं आती हूँ, आप सबको पता ही है क्योंकि सब लोग बहुत ज़्यादा कमेंट कर रहे हैं कि विदाई दिन आप कहाँ पे मतलब खरीदी करते हैं सब जगह भी। तो फाइनली आज मैं क्लॉक की मतलब हॉल की सबको पूरी डिटेल दे देती हूँ मैं कहाँ पे आ गई हूँ। मैंने सबको दिखा दिया है, सबका नाम है पंचवाड़ी। तो दिखा के यहाँ पे पहुँच गए हैं, तो यहाँ पे बहुत अच्छी अच्छी वेराइटी मिल जाती है, मतलब परफ्यूम भी मिलता है, वॉच भी मिलती है और यहाँ पे क्लॉक भी मिलती है। तो अभी मम्मी देख रहे हैं नहीं मम्मी? मैं और मम्मी दोनों देख रहे हैं अभी। અને બધું વ્યાજબી ભાવે મળી જાય આપણને એટલે વાંધો ના આવે, ડિસ્કાઉન્ટ આપણે કરી દે એટલે સારું પડે એમ। હા કારણ કે અમે તો બધી વસ્તુ અહીંથી શોપિંગ કરીએ છીએ અને જ્યારે એંગેજમેન્ટ હતી ને આપણે સગાઈ હતી ને ત્યારે આકાશનું પર્સ ને લેવું સ્પેશિયલ અહીંયા જઈ સ્પ્રે ને એવું લેવા, કારણ કે બીજા બધે બહુ ગયા પણ ક્યાંય ગમ્યું જ નહીં અમને। પછી હું ને પહેલાં અહીંયા આવ્યા, હા ત્યાં મને ગમી ગયું એટલે હતી પછી ને દર વખતે હું અહીંયા જ આવી જાઉં लेवा માટે। પણ મસ્ત મસ્ત यहाँ पे क्लॉक છે जो, और ये वाली हमारी घर पे है ऑलरेडी इसलिए ये वाली तो मैं साइड में करती हूँ। तो अभी यहाँ पे बहुत सारी अच्छी है देखिए, और भाव भी एकदम रीजनेबल है, आप सब लोग अफोर्ड कर सकते हैं, वॉल में रख सकते हैं, इतनी बड़ी क्लॉक है। और ये वाली भी बहुत बड़ी है मगर हमको तो बेडरूम में चाहिए इसलिए मैं छोटी वाली पसंद की है। गए क्लॉक लेने के लिए, मम्मी को ये पसंद आती है, उसके दामाद को कुछ और पसंद आता है। तो अभी मैं कंफ्यूज दोनों के बीच में, अभी मैं कंफ्यूज हो गई कि मैं क्या लूँ हमारे घर के लिए मतलब सूरत के लिए। तो अभी आकाश को दूसरी पसंद आ गई है तो स्पेशल वो लेने के लिए यहाँ पे मैं पहुँच गई हूँ। तो अभी भैया बोल रहे कि अभी नया माल आया है तो अभी वो दिखा रहे हैं मुझे, ये 2 पीस नए आए हैं और अभी भी कुछ नए हैं तो अभी देखते हैं। मम्मी तुम क्या था ये रख ले પણ એન્ટિક પીસ હોય ને થોડુંક મમ્મી એટલે એ વસ્તુ થોડુંક એવું જ હોય, એવું થાય। તમને ગમે એ લઈ જજો हाँ આપણે કેટલા બાંધી हाँ ये बात है हाथी। तो अभी भैया निकल रहे हैं
यहाँ पे सारी वैरायटी की वॉच और क्लॉक सब कुछ यहाँ पे मिल जाता है और गॉगल्स भी मिलता है, सब कुछ यहाँ पे मिलता है। भैया आपकी शॉप का नाम बोल दीजिए क्योंकि सब लोग मुझे पूछ रहे हैं कि आप कौन सी शॉप पे जा रहे हैं। हमारी शॉप का नाम पंजवानी एंटरप्राइज है। हमारी शॉप टावर रोड से आप आएंगे ना तो पटेल फुलहर के बाजू में और मार्केट वाले रोड के ऊपर। ओके डन। तो यहाँ पे दूसरी भी मस्त भैया वॉच निकाल के आए हैं। ओह माय गॉड, तो बहुत बड़ी वाली है मम्मी, पकड़ो तो की। वाह, बहुत बड़ा पीस है और ये भी बहुत बड़ा पीस है। मगर अभी आकाश को मैं पिक भेज नहीं सकती क्योंकि अभी वो फिलहाल ऑफिस में हो गए। तो अभी जो हमने पहले इसीलिए की थी ना वो लेकर जाने वाले अभी। तो फिर भी मैं देख रही हूँ कुछ अच्छा वाला आ गया होगा मॉडल में तो ले लेते हैं। I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. यहाँ पे भी जेंट्स वॉच भी मिल जाती है और लेडीज़ की वॉच मिल जाती है और कंपनी वाली मिलती है। टाइटैनिक है, टाइम्स है, अब जो भी फास्ट भी है। हाँ, जो भी अब वाह कितनी बड़ी है देखिए। मुझे ये एंटिक पीस अच्छा लगता है तो कभी भी आकाश के लिए मुझे वॉच लेनी होगी ना तो यहाँ पे मैं पहुँच जाऊँगी क्योंकि मुझे ये शॉप का कलेक्शन बहुत अच्छा लगता है इसलिए। वाह, ये भी बहुत बढ़िया है। और मेरी और आकाश की मतलब चॉइस है ना सिमिलर है, दोनों की चॉइस सेम ही होती है इसलिए कोई मुझे टेंशन नहीं है। तो अभी यहाँ पे कपल भी वॉच मिल जाती है। वाह, बहुत बढ़िया है। तो अभी मुझे मन हो गया वॉच देखने का क्योंकि कभी भी मुझे आकाश के लिए वॉच लेनी होती है ना तो यहाँ पे मैं डायरेक्ट यहाँ पे साइड में पहुँच जाऊँ इसलिए। तो इसलिए मैं भैया को बोला मुझे थोड़ी वॉच का मॉडल दिखाओ तो मुझे ख्याल आया कि दूसरी बार यहाँ पे मैं आ सकती हूँ डायरेक्ट। वाह, लेडीज़ वॉच भी है। One day I'll be yours again. One day I'll be ने 12 बज गए हैं और अभी हम शॉपिंग करके आ गए नहीं मम्मी? વી આવ્યો ઘરે. વસ્તુ થોડી હતી ને એટલે ફટાફટ વી આવ્યા, નકર તો વાર લાગી જાય. હા, વાર. ને ક્લોક તો લાવી પણ એ ડાયરેક્ટ મળશે જોવા બધાને સુરત. અત્યારે નહીં ખરીને બતાવું એવું છે, થોડીક સરપ્રાઈઝ રાખીને બધા માટે. અને આમાં એપલ લાવ્યા, મમ્મીના ફેવરેટ હોય એપલ, એટલે મમ્મી કે લઈ લઈએ, માર્કેટમાં આવ્યા છે તો એ કે થોડું કામ બાકી રહી ગયું નહીં, હવે 2 દિવસ બાદ જવું પડશે હવે. ઓછી કામ ને? હા, એને હરખા ન લાવ. વેલક્રો ભૂલી ગયા ને? નહીં, ભૂલી ગયા. હવે રસોઈ બનાવવા મળી. હા, બધા મળી આરામ કરી લઈ, પોરો ખાઈ લઈ. હા, કારણ કે ઓલરેડી ભૂખ તો લાગી જ ગઈ છે. હા, હું રોટલા બનાવું તો દાળ બનાવીને 2 મિનિટ પોરો ખાઈ પછી બનાવવા જાય. પછી બનાવી. હા, એ હું પડી ગયું. અરે મારું ગ્લેસર પડી ગયા. આમને શું વાંધો આવ્યો ભાઈ? અહીંયા પેલું રસ્તામાં પડી ગયો તો બહુ ખોટ આવે. બહુ ખોટા ચાંદીનું મમ્મી ખોટ તો આવે જ ને. ચાંદી છે તો ચાંદી છે. એ છે ને હુક ખુલી ગયો એટલે કાંઈ ના, તમે તો ફાવશે નહીં બંધ કરું, તમને કઈ દેખાય નહીં, ન તમારાથી લોક ખુલશે. મારે કઈ પહેરાવ્યું હતું નાખી પેલે વિશાલ આવે ને પહેરાવી દે. એમ તો આ છોકરી. ના, એ છોકરી હમણાં કહું પહેરાવી દે. હાલો હાલો. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. કઈ ભગવાનનો થાળ મેં હજી રેડી કરતા હતા, રોટલા મૂક્યા ચોપડવાનું બાકી છે, દાળ નાખી એમાં કારણ કે દાળ ગરમ છે એટલા માટે, તો ફટાફટ થઈ જાય એટલે. પછી યાદ આવ્યું કે થાળીમાં કંઈક ઘટે છે. મમ્મી શું ઘટતું હતું? કાસરી હો. હા હા, તો મમ્મી ફટાફટ તેલ મૂકીને કાસરી તળવા મળ્યા. મસ્ત એકદમ કાચી કાસરી કોફી મસાલા થઈ લીધી છે કિંજલ ત્યાંથી. આ રાખો ડબ્બો. આખો ડબ્બો છે. કાસરી પણ એક નંબર છે હો. પોચે બહુ સરસ ઓછી છે. બહુ રૂચી છે. એક બેટકી એક કાસરી વહી જાય છે એટલે હા, પોચે બહુ મજા આવે. ભાવે. આટલી કાસરી બે જણું ખાઈ જાઓ. હા અને બહુ ઓછી છે ને ખાવાની મજા આવે છે. Yes. જેને જોઈએ તો ઓર્ડર કરજો કાસરીનો. यहाँ पे कुकर पर दाल भी रेडी हो गई है, तो अभी चलो भगवान को थाल रेडी करते हैं और बाद में खाने के लिए बैठ जाते हैं, नहीं मम्मी? तो चले फ्रेंड, अभी मैं आ गई हूँ टेरेस ऊपर क्योंकि अभी आप दोपहर क्या बात का नज़ारा बहुत अच्छा है. अभी 5:15 बज गए हैं और अभी मम्मी पापा दोनों मंदिर पे है, मगर अभी बारिश का मौसम था, थोड़ी थोड़ी बारिश भी मतलब आ गई होगी क्योंकि यहाँ पे थोड़ा बहुत पानी का छाबो किया है ना, वो भरा हुआ है इसलिए. तो मैंने मस्त आराम भी थोड़ा बहुत कर लिया है, मतलब 4:30 बजे मैं जग गई थी, मैंने थोड़ा बहुत काम था वो निपटा रही थी, थोड़ा नाश्ता वास्ता भी किया है
तो अभी यहाँ पे का नज़ारा बहुत अच्छा था, तो फटाफट में आ गए टेरेस पर। यहाँ पे थोड़ी देर हम टहलेंगे, मतलब वॉक भी करेंगे, क्योंकि फ़िलहाल मैं फ्री हूँ इसलिए। और मम्मी पापा मंदिर पे गए हैं, उसका टाइम भी हो गया आने का घर पे, तो आएंगे तो उसको भी मिल लेंगे। तो बहुत मस्त एक पेड़ आपको दिखाती हूँ। जो ये पेड़ है ना, उसमें बहुत अच्छे फ्लावर आते हैं वाइट कलर के। देखिए यहाँ पे वही पेड़ हमारे घर पे है नहीं, यही वही पेड़ है, ये दो है ना वो, तो उसमें भी वाइट कलर के फ्लावर आते हैं और उसमें स्मेल बहुत बढ़िया आती है। जिसके भी घर के आगे ये पेड़ लगा होगा ना, वो कमेंट करना कि हाँ हमारे घर पे ये पेड़ है, उसके ऊपर इतना बड़ा फ्लावर आता है, मतलब गजरा टाइप आता है, और उसमें स्मेल भी बहुत बढ़िया आती है, मतलब इलायची जैसी स्मेल आती है। ऐसा लगता है कि यहाँ पे कोई इलायची फूल रहा है, इतनी बढ़िया स्मेल आती है, इसमें इलायची वाली स्मेल आती है। अभी हमारे घर पे पेड़ है ना, मगर उसमें अभी आया नहीं है, जब आएंगे ना तब मैं दिखाऊंगी। बहुत सारे इसमें फूल खिलते हैं, बहुत ज़्यादा फूल खिलते हैं, जितने पत्ते हैं ना इतने इसमें फूल खिल जाते हैं। मगर यहाँ पे है ना पेड़, उसमें आ गए हैं, मगर हमारे घर पे अभी नहीं आए हैं। अभी देखते हैं कब आते हैं, जब आएंगे तो मैं दिखाऊंगी सबको। उसकी स्मेल है ना बहुत बढ़िया आती है, और जो भी कोई निकलता है ना नीचे से, पेड़ के नीचे से, तो चारों ओर देखने लगता है कि इतनी बड़ी स्मेल कहाँ से आती है, इतनी अच्छी स्मेल आ रही है, कहाँ से आती है। बाद में पता चलता है पेड़ में ही ये फूल है ना वाइट कलर के, उसमें से स्मेल आती है, बहुत बढ़िया स्मेल आती है। कई लोगों को अच्छी नहीं लगती है, कोई लोगों को एलर्जी भी हो जाती है ये फ्लावर की वजह से, कोई को अच्छी नहीं लगती, किसी को तो सर्द होना शुरू हो जाता है। और हमें तो किचन में होते हैं ना, तो पूरा दिन मतलब रात सब टाइम मतलब फूल की स्मेल ये आती है किचन में, बहुत अच्छा लगता है। तभी अभी ये फूल कभी खिलते हैं, अभी खिलते हैं, मतलब ठंडी में खिलते हैं। तो चलो अब आएंगे तो दिखाएंगे। और अभी यहाँ का नज़ारा बहुत बढ़िया है, एकदम बारिश वाला माहौल हो गया ना, इसलिए अभी बारिश नहीं तो अच्छी बात है। और दोपहर के बाद बारिश हुई भी नहीं थी, हमने सोचा कि दोपहर के बाद बारिश होगी, तो मैं और मम्मी सवेरे मॉर्निंग में शॉपिंग करके आ गए थे। मगर अच्छी बात है, शॉपिंग भी हो गई और बारिश भी नहीं हुई है, तो अच्छा लगता है। पापा बोल रहे थे ना सवेरे, बारिश हुई तो अच्छी बात है, क्योंकि सब खेडूत को बारिश की ज़रूरत थी, क्योंकि सबकी खेत में तो पानी नहीं होता है ना, किसी की खेत में होता है, किसी की खेत में नहीं होता है। जिसको नहीं होता है उसको तो पानी की बहुत ज़्यादा ज़रूरत होती है, इसलिए जो बारिश हो गई है तो अच्छी बात है सबके लिए कि बारिश हो गई है, तो किसी को पानी भी पाना नहीं पड़ता है। ऐसे ही बारिश की वजह से पानी मिल जाता है, हमारी जो फसल होती है ना उसको। तो चलिए अभी थोड़ी देर यहाँ पे हम टहलते हैं और बाद में जाएंगे नीचे, सबको मिल लेंगे, पापा और मम्मी को। आज पूरा दिन पापा को मिले भी नहीं हैं, क्योंकि सवेरे से पापा थोड़े बिजी थे, इसलिए। तो अभी चलो देखते हैं, नीचे आ जाए उसके बाद हम मिल पाते हैं। वरना तो क्या होता है, पापा मंदिर से आते ही वापस बाहर चले जाते हैं अपने ग्रुप में बैठने के लिए। गाँव में से होता है कि चौक होता है ना, 4 रास्ता पड़ता है, वहाँ पे सब लोग जेंट्स लोग बैठते हैं रात को और दोपहर के बाद भी। तो हमारे चौक में भी ऐसा ही होता है, पापा रात को भी बैठते हैं, 11 बजे घर पे आते हैं, और अभी दोपहर के बाद भी बैठते हैं सब लोग। तो दिखाते हो पापा कहाँ बैठते हैं रोज रात को और दोपहर के बाद। ये हमारा चौक है, पापा यहीं बैठते हैं। ये यहाँ पे चेयर सबकी पड़ी होती है, मगर अभी कोई नहीं फिलहाल, इसलिए जब कभी टाइम मिलेगा तो मैं दिखाऊंगी कि किस तरह से सब लोग यहाँ बैठते हैं, क्योंकि गांव की मज़ा ही कुछ और होती है। तो गांव में अच्छा लगता है, यहाँ पे सब कुछ मतलब नेचुरल होता है, हवा भी मस्त नेचुरल होती है, और यहाँ पे एटमॉस्फेयर भी बहुत अच्छा होता है। और क्या क्या सिटी में थोड़ा बहुत प्रदूषण होता है, इसलिए अच्छा नहीं लगता, यहाँ पे अच्छा लगता है। तो चले तो हम आ गए नीचे, और मम्मी पापा दोनों आ गए मंदिर से वापस। जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ. ઓલો ઓશિકા ખોલ નાખા ચાલ. અત્યારે ગાડી બહાર રાખો. કાલ સવાર ગયા. કાલ સવાર જઈશ મોર્નિંગમાં. ઓકે, 5:30 તો થઈ ગયા છો. કાંઈ વાંધો નહીં. હા. વીઆઈવા મંદિરેથી એમ ને જી આવ્યો. વીઆઈવા વીઆઈવા. વીઆઈવા જી. શું આવ્યું તો મંદિરે કથામાં? કથા આવતી હતી. ઘડીક કથા વાંચી, પછી બેન મોઢે વાત કરતા હતા એની. શું વાત કરતા હતા? કથા એ આવતી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ને બધા દેશલા હોય ને, એ બધા બહુ હેરાન કરતા હતા. એટલે મહારાજે બધા તિલસ્થાન લો ને જનોને કઢાવી ને કે તમે એમને બધે ગામડે ગામડે ફરો, એમ સત્સંગ કરાવો. તો એ બધાને ભગવાનનો તો ત્યાગ કોઈ કર્યો નહોતો, ભગવાન તો હૃદયની અંદર અખંડ હતા.
એટલે એમ કે એને આમ આનંદ તો નહોતો આવતો, શીખાને બધું કઢાવી નાખ્યું, પણ હરખ તો ભગવાનનો અંદરથી તો હરખ ભગવાનનો હતો જ. પછી વાયુ દેશમાંથી એક રાજા આવ્યા. એ રાજા પ્રજાનું પાલન કરે એવા હતા એમ. એટલે એનો દૂત કાગળ લખીને મોકલ્યો, એના દૂત સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યો કે આમાં તમે સમાચાર વાંચો ને આમાં તમે જે કાંઈ હોય તે તમે લખીને મોકલો અમારા રાજા માટે. પછી રાજા રાજકોટના હતા, સરમાલકમ સાહેબ, ત્યારે નાના હતા ઉંમરમાં. પછી ભગવાન પોતે એને મળવા ગયા હતા. એટલે રાજા બહુ દયાળુ હતા. એને દેશીલા બધા હોય ને એની પ્રજા સંતોને બધાને હેરાન કરતા ને એ બધું હરખું કરાવી નાખ્યું એને. સંતોને કોઈ કાંઈ કરે જ નહીં એમ, ગમે ત્યાં વિસરણ કરે ને રાજા પ્રજાનું પાલન કરે એવા હતા. એટલે મહારાજે એને કીધું કે તમે જ્યાં સુધી નીતિવાન રહો ને ત્યાં સુધી તમારું રાજ્ય ટકશે એમ. કે નીતિની બહાર જાઓ ને તો તમારું રાજ્ય નહીં ટકે એમ. એટલે નીતિવાન રાજા હતા એમ, કે બધાનું પ્રજાનું પાલન કરે, આખા દેશનું રક્ષા કરતા એ રાજા એવા હતા, સરમાલકમ સાહેબ. એટલે એ વાત આવી હતી. અને પછી તો બેન બધી મોઢે વાત એમનું કરતા હતા. ઓકે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મતલબ કહેવાનો મતલબ એમ ને કે તમે ગમે કાર્ય કરો ત્યારે નીતિથી હાલવાનું, તો તમારું કાર્ય સફળ થાય એમ ટકે લાંબા ટાઈમ સુધી. જેને તમે અધર્મ આદરો તો પછી તમારું કાર્ય સિદ્ધ ન રહે. તમારું રાજ્ય હોય તો એ બધું વયું જાય. ગમે એ વસ્તુ પછી આમાં આપણે નીતિથી આવો ત્યાં સુધી તમને કાંઈ ભગવાન નો વાંધો આવે. અનીતિ થાય ત્યારે બધું ઊંધું પડે બધું. હા, અધોગતિ થાય. એટલે ગમે વસ્તુમાં આપણે નીતિથી હાલવાનું. પછી ઘરમાં વ્યવહાર કરતા હોય તો ભલે બહાર કે ગયા હોય વસ્તુ લેવા પણ તો નીતિથી આપણે હાલવાનું ટૂંકમાં એમ. રૂપિયાનું ખોટું નહીં કરવાનું ક્યારે. કે કોઈના પૈસા પડી ગયા હોય તો આપણે હાથમાં નહીં લેવાના. ભગવાનની આજ્ઞા છે કે પડેલી વસ્તુ ક્યારે હાથમાં નહીં લેવાની. સત્સંગીઓને કે પૂછ્યા વિના કોઈ વસ્તુ, ખેતરમાંથી કઈ વસ્તુ નહીં લેવાની. પુષ્પ જેવું ફૂલ હોય ને તોય કોઈને પૂછ્યા વિના આપણે કઈ કે ફૂલમાં હું પૂછવું તો પુષ્પમાં હું પૂછવું તો મંદિરે ચડાવવું છે તોય નહીં. જેના ઘર ધણીનું હોય ને પૂછ્યા વિના ક્યારે પુષ્પ કે ફૂલ કે ફળ ક્યારે નહીં લેવાનું. કીધું છે ને મહારાજે કે સગા ભાઈનું હોય તો પૂછા ઘર નહીં લેવાનું. ક્યારે નહીં. એક સેટે હોય પાકી નડી જતું એ વસ્તુ સીભડા તો આપણે નહીં લેવાની. પૂછ્યા વિના કાંઈ વસ્તુ નહીં લેવાની. ભગવાનની આજ્ઞા છે એટલે આજ્ઞા પ્રમાણે રહેવાનું. મતલબ નીતિથી હાલવાનું એટલે સુખી થઈએ આપણે. જય સ્વામી. જય સ્વામિનારાયણ. બાબા જય સ્વામી. તમારે શું કેવું છે? જય સ્વામિનારાયણ. ઘણા ભગવાનની ભક્તિ કરતા હોય ને છતાં એને અવળું પડતું હોય ઘણી વાર. જે કામ કરતા હોય સફળ થતું હોય પછી અમુક ટાઈમ પછી કંટાળી કે ભગવાન છે જ નહીં, ભગવાનને માનવા જ નથી, ભગવાન આમ ભગવાન ત્યાં મૂકવા મળે ને એ માણસ વધારે ખાડા ઉતરતો હોય, વધારે ખાડા ઉતરતો હોય અને વધારે એ નબળો પડતો હોય. કારણ કે ભગવાન અવગુણ લીધા એમ નક્કી કરે ભગવાન દ્રોહ કયો ને એમ કરે કે ભાઈ આપણા કર્મમાં લખેલું છે એ ભોગવવું જ પડે. અને આપણે ભગવાન ભજવા છે તો એક ટાઈમે તમારે સફળતા મળે. ભગવાન તમારા નબળા કાર્યમાં ભગવાન રાજી ન હોય ને એવા કોણ મા બાપ હોય, મને હિસાબે આપણે અવળું પડતું હોય. એવા કોણ મા બાપ હોય કે છોકરા કે દીકરા દુઃખ પડે મા બાપ ને ગમતું હોય નો કરીએ કે દુઃખ તો ન પાડીએ કે નો જ પાડીએ કે પણ છતાં એ હરી જાય અને એમ કહેવામાં કે ભગવાન આમ છે ભગવાન તેમ છે કહેવામાં ને તો હું કહું પડતું. પણ એમ મળે કે આપણા પ્રારબ્ધમાં છે દુઃખ સહન કરી લેવાનું. જે આપણે ભગવાનના રસ્તે જતા હોય રસ્તામાં હાલત કરવાનું, તો જે રસ્તે પહોંચવું છે જ્યાં પહોંચવું તો તમને સફળતા મળે. સફળતા મળે નહીં. તમારે જાવ જુનાગઢ ને રાજકોટ જાવ તો જુનાગઢ ન આવે. જો રાજકોટ નું ધ્યેય કરો તો રાજકોટ વેલા મોઢું આવે ખરા. હા, વિઘણી ઘણા આવે, ઘણા તમને નડતરૂપ એવું વસ્તુ આવે. પણ એ નડતરૂપ વસ્તુને તમે હકારો નહીં તો તમારે રસ્તો મુકમદાર રાખો કે આપણે જવું છે તો એ વસ્તુ આવે. આવે નહીં. પછી સુખ તો આવવાનું છે. દુઃખ ને સુખ તો તડકા ને છાયડા જેવા છે. મંદિરે બેન હતા જલપાબેન, ત્યારે તો ધામમાં વહી ગયા. એમ કેતા દુઃખ હોય ને તો એમ કે આ દિવસ એક દી ચાલુ જવાનો છે, એટલે એ દિવસ એક દી વયો જવાનો છે. પછી સુખ તો આવવાનું છે. એ ઘણી વાર કેતા કે આ દિવસ એક દિવસ ચાલુ જવાનો છે. હંમેશા હિંમત થી પાર કરી નાખવાનો. જે દુઃખ દિવસ આવે ને એમાં તો હિંમત થમકો રાખવાની. હિંમત રાખો તો તમારી જટ દિવસો સુખના દિવસો જટ આવે. એમાં રેચા પચાર્યો તો ઓળો સમય પછી છૂટો સમય નો આવે. વધારે દુઃખમાં ઊંડા પડતા જાય આપણે કે દુઃખ છે એમ ગયા કે દુઃખમાં કોઈ બહાર જ આપણે નીકળી ન શકીએ. તમે કાઢો જ નહીં, જોયા કરો, દુઃખ જગ્યા કરો, વિચાર કરો કાઢો કાઢ નાખો તો મટી જાય 2 દિવસમાં. એ જે વસ્તુ છે બધું આપણું ચરિત્ર બધું નજર સામું છે બધું. જો આપણને ઓળખતા આવડે તો એ બધું ચરિત્ર બધું નજર સામું છે.
શાસ્ત્રમાં જે ભગવાન રચ્યું ને એ બધું આ સૃષ્ટિ ઉપર જ રચ્યું છે. આપણે નજર હામું છે બધું છે ને એ બધું નજર હામું છે. બાકી ક્યાંય ગોતવા ગયા જેવું નથી. બધું હામું છે. जय स्वामीनारायण जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. तो अभी शाम का खाना बन रहा है यहाँ पे भिंडी की चिंगी, उसमें मैंने थोड़ा बहुत मसाला भरा है और ऐसे सेकना है धीमी आंच पे फ्राई करना है. और यहाँ पे भाखरी मम्मी बना रहे हैं. तो अभी शाम का खाना एकदम सिंपल है, भाखरी और भिंडी की चिंगू सेकी लेंगे नहीं मम्मी. આજે ભાખરી ને ભીંડા સીંગું શેક્યું છે. और काल एकादशी है तो सबको आज पॉसिबल होगा ना तो कल हम सबको रेसिपी देंगे फराળી डिश की कुछ भी. હા તો દેવી કંઈક તાર નવું બનાવવું હોય તો દેવાય જ ને. सोचेंगे कुछ नया बनाएंगे सबके लिए. तो चलिए फिर अभी मतलब सिंपल खाना बन रहा है और वीडियो को एंड करती हूँ. तब तक आप मेरे वीडियो को लाइक कर दीजिए, शेयर कर दीजिए और सब्सक्राइब कर दीजिए और मिलते कल नए व्लॉग के साथ. गुड नाइट एंड जय स्वामीनारायण. बाय बाय.